ત્રીજો અધ્યાય શરૂ। સનતકુમાર ઉવાચ પ્રથમ એ વ્યક્તિથી ઘણું પરાક્રમી બ્રહ્માંડ રૂપ એવું મહતત્વ ઉત્પન્ન થયું। મહતત્વથી બ્રહ્મા થયા, તેમાંથી બ્રહ્માંડ થયું, તેના રુધિરમાંથી સમુદ્ર, ઉદરમાંથી આકાશ, નિશ્વાસમાંથી પવન, જઠરાગ્નિમાંથી તેજ તથા રસમાંથી નદીઓ થઈ। શ્રોત્ર ઇન્દ્રિયોમાંથી આકાશ તન થયા, નેત્રમાંથી ચંદ્ર તથા સૂર્ય થયા, પુરુમાંથી મેરુ થયો, વક્ષસ્થલમાંથી પૃથ્વી થઈ, પૃથ્વીને અંતે સમુદ્ર, સમુદ્રને અંતે તમને અંતે અગ્નિ, તે પછી જળ એમ બુદ્ધિમાન પુરુષો કહે છે। રસાતલને અંતે પાણી, તેને અંતે મોટા સર્વ, અંતે પૃથ્વી ને પૃથ્વી તમ અગ્નિ, જળ, રસાતલ, નાગ તથા આકાશરૂપ 7 આવરણથી વીંટાયેલી છે। મોટા અંડને ધારણ કરવાથી આ બ્રહ્માંડરૂપ ઘર મહાધારણ એ રીતે કહેવાય છે। હવે જેનું કારણ છે તે કહું છું। નર જળ ઉત્પન્ન કરી તેમાં તે રહે છે, તેથી તે નારાયણ કહેવાય છે। લોકોમાં ક્ષર અને અક્ષર આ 2 પુરુષો છે, ને તે ક્ષર એટલે જીવ અને અક્ષર એટલે પરમાત્મા એવી રીતે કહેવાય છે। કલ્પ થઈ ગયા પછી હજારો યુગને અંતે પ્રથમ ભૂપુરાદિ લોકની સૃષ્ટિ, તે પછી જીવની સૃષ્ટિ, તે પછી પ્રાણીની સૃષ્ટિ, ત્યાર પછી પૃથ્વી, પાણી, તેજ, આકાશની વાયુરૂપ પંચ સૃષ્ટિ કહેલી છે। તેમાં જરાયુજ એટલે મનુષ્ય, અંડજ એટલે પક્ષી, સર્પાદિક ઉદ્વિભજ એટલે તરુ, ગુલ્માદિક સ્વદેશ એટલે જ માકડ, અને વિદ્યાધર, અપ્સરા, યક્ષ, રાક્ષસ, કિન્નર, પિશાચ, ગૃહક તથા સિદ્ધિ એ 8 પ્રકારની દેવીઓની 1 પ્રકારનું મનુષ્યપણું। ચાતુર્વર્ણને ભેદોથી અનેક પ્રકારનું છે। પૃથ્વીના પરિમાણમાં તો તુલ્ય જ વિધિ કહ્યો છે। સમુદ્ર, નદીઓ એ રીતે સચરાચર જગત પ્રકૃતિથી ઉત્પન્ન થાય છે, એ રીતે એક દિવ્ય ભુવનને દેવતાનું 3 પ્રકારનું હોય છે। એ રીતે કોટીએ કરીને વિખ્યાત એવું ત્રિભુવન માન્યું છે। તેમાં એક રુદ્રની કોટી પૂરમાં અને અંતરમાં પણ રહી છે। બ્રહ્મા અને વિષ્ણુ મહેશ્વરની ઉપાસના કરે છે। પૃથ્વી આદિ તત્વોની સંખ્યા તપથી કહેલી છે। હવે તે દ્વીપમાં વિખ્યાત શિવના લિંગોને અને તે દ્વીપના પ્રમાણોને કહીશ। શિવને ક્રીડા કરવાનું સ્થાન જે શિવે કરી રાખેલું છે, તે શંકરના વિલાસ સ્થાનમાં ઉત્પન્ન રીતે શંકરના લિંગનું પૂજન થાય છે। 13,000 યોજન વિસ્તારવાળા જંબુદ્વીપ આદિ 7 દ્વીપોમાં રહેનારા લોકો મનોરથનું સિદ્ધકારક શિવપૂજન કરે છે। હે દ્વિજ, તે દ્વીપોમાં મેં આ શિવપૂજન કરેલું છે। જંબુદ્વીપમાં મહાદેવ, ગોમેદમાં વિશે ગિરિજેશ્વર અને શાલ્પમલી દ્વીપમાં પશુપતિ પોતે રહ્યા છે। પુષ્પદ્વીપમાં હર એવા નામે થઈ રહ્યા છે। કૌચદ્વીપમાં વૃષભધ્વજ કહેવાયા છે। શાકદ્વીપમાં શંકર નામે, પુષ્પકદ્વીપમાં ભાલલોચન એવા નામો રહ્યા છે। તે દ્વીપના મહાદેવને પૂજનારા લોકો ઘણા કાયમ રહેનારા વૈભવોને અને મોટી ઔષધિઓને તે દ્વીપમાંથી શંકરની આજ્ઞાથી મેળવે છે। જંબુદ્વીપ, ગોમેદ, શાલ્મલી, કેશ, કૌચદ્વીપ, શાક અને 7મો પુષ્કરદ્વીપ કહેલો છે। આ ઉપરાંત 7 દ્વીપના જુદા જુદા પ્રમાણ તેમજ સંખ્યા અને દરેક દ્વીપમાં વખાણવા લાયક મુખ્ય દ્વીપની નિશાની દાખલ વસ્તુ કહું તે તમે લક્ષમાં રાખો। જંબુદ્વીપમાં જાંબુના ઝાડ 1001 યોજન ઊંચું છે। તે જાંબુના ફળનો રસ અમૃત સમાન સ્વાદિષ્ટ છે। જેટલા પ્રમાણથી તે જંબુદ્વીપ લાંબો છે, તેથી બમણો પહોળો છે અને બમણા લવણ સાગરથી વીંટળાયેલો છે। આ ભૂગોળમાં ભરતખંડના 7 ખંડો છે। તે પુણ્યવાન લોકોએ જાણવા યોગ્ય અથવા તો યોગ્યતા પ્રમાણે મરજી મુજબ જવાય તેવા છે। ભરતખંડના 9 ભેદ કહેલા છે। પૂર્વ અને પશ્ચિમ દિશાની વચમાં રહેલો ભરતખંડના 7 વર્ગે અને 7 કુલ પર્વતો એટલે મર્યાદાગીરી કહેલા છે, તે સાંભળો। દક્ષિણ બાજુએ વધારે સંખ્યાવાળો ઈલાવર્ત ખંડ કહેલો છે। ઉત્તમ દક્ષિણ ઇન્દ્ર ધનુષના આકારની બરોબર પાલીની માફક રહેલા ખંડોને પ્રમાણથી કુરુ, હિમવાન, રમ્ય અને કૌચ એમ 4 પર્વતો રહ્યા છે। ગિરિવર્ષ તથા કિંપુરસ પર્વતો ભરતખંડથી દક્ષિણ બાજુએ છે। પૂર્વ તરફ માલ્યવાન અને પશ્ચિમમાં ગંધમાદન છે। તે ભરતખંડનું દ્વાર વચમાં રહેલા મંડળને આકારે ચો તરફ
ફરતું ચતુષ્કોણ છે. નીલ પર્વતરાજ અને શુકલ મહાગીરી મેરુ પર્વતના શિખરના ઉત્તર બાજુના પડખામાં આસપાસ ફેલાયેલા છે. તે સિવાય બીજા હજારો પહાડના સંખ્યાકાળના જ્ઞાનમાં કુશળ એવા લોકોએ કરેલ છે. તે જાંબુના રસમાંથી જાંબુનદ નામનું સોનું થાય છે, કે જેના દેવતાઓ ઘરેણા કરે છે. તે જાંબુના ઉત્તર ભાગમાં મેરુ નામનો મોટો પર્વત છે. મેરુને જમણા હાથ તરફ મૂકીને જાંબુના મૂળમાં પેસના દ્વીપની વચ્ચે તે મેરુ કમળની નાળની માફક જણાય છે. તે મેરુ 84,000 યોજન ઊંચો છે અને 10,000 યોજન નીચે ગયો છે. તેમજ પડખાઓમાં 26,000 યોજન છે. મેરુને જમણી બાજુ મૂકીને ત્યાર પછી કૈલાસ નામનો પર્વત છે, જે મોટા પહાડનો 84,000 યોજના વિસ્તાર છે. તે કૈલાસના શિખરો વિશે તહેવારોમાં, ભોયરાઓમાં અને ગુફાઓમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓનો પ્રકાશ પડતો નથી. તેમજ તે પહાડની મોટાઈથી વરસાદ ત્યાં વરસતો નથી. તે કૈલાસમાં ક્રોધ અને લોભને જીતેલા જીતેન્દ્રિય લોકો ત્યાં આવે છે, અને જેમના હૃદય રુદ્રમાં રહેલા છે, એટલે કે અનન્ય વૃત્તિવાળા, રુદ્રમાં આસક્ત ઇન્દ્રિય કૈલાસને જીતનારા સર્વધામ હતા. ગૌ બ્રાહ્મણના હિતમાં પ્રીતિવાન છે. તેઓ શંકરની પ્રસન્નતાથી તેવા શ્રેષ્ઠ સ્થાનને પામે છે. ત્યાર પછી નીલ પર્વત, નિષદ અને હેમકૂટ, તેઓની આસપાસ તો 1000 ને 100 યોજના ફેલાયા છે. કૈલાસના દક્ષિણ બાજુમાં પડખામાં હિમવાન એટલે હિમાલય તેટલા જ પ્રમાણે ઊંચો ગયો છે, અને હંમેશા તેની 25,000 યોજના વિસ્તાર કહ્યો છે. જંબુદ્વીપ આદિ 3 દ્વીપમાં વૃક્ષમાંથી થયેલી 3 નદીઓ પશ્ચિમમાં વહે છે. નંદિની, હદિની અને પલ્લાવિની નદીઓ પૂર્વ વાહિની છે, અને તેમનું પાણી ગંગાના સરખું પવિત્ર છે, કે જે ગંગા જંબુદ્વીપની નદીઓમાં શ્રેષ્ઠ ગણાય છે. તે દ્વીપભૂમિમાં ગંગાના સરખા રૂપ પાડી અને પવિત્ર તીર્થોના પવિત્રોવાળી સેંકડો અને હજારો નદી, યમુના વગેરે અને ઉપનદી કિરણા, ધૂતપાપ વગેરે છે. તેમજ અતિ પવિત્ર દેવતીર્થો પણ તે પૃથ્વીમાં છે. હે બ્રાહ્મણો, જંબદ્વીપનું પ્રમાણ યથાર્થ રીતે કહ્યું. હવે બીજા 6 દ્વીપોનું પ્રમાણ, કે જે બાકી રહ્યું, તે પ્રમાણ સાથે સાંભળો. જંબુદ્વીપના પ્રમાણ કરતાં પલ્ક્ષદ્વીપ બમણા અંતરનો કહ્યો છે. તે દ્વીપમાં સર્વ દેવતાઓ ઉત્તર બાજુની આવીને રહે છે. ત્યાર પછી જંબુદ્વીપ આદિ 7 દ્વીપોમાં વીંટાઈ રહેલા 7 સમુદ્રોના નામ કહું છું. ક્ષારસાગર, ઈશુ સમુદ્ર, સુરોધતી, ધૃતોદતી, દધીસાગર, મંડોદ, અને ત્યાર પછી નિર્મળ સ્વાદિષ્ટ જળવાળા શુદ્ધોદિતિ કહેલા છે. તે ઉત્તરોત્તર એકબીજાથી બમણો છે. હે બ્રાહ્મણો, અસંખ્ય સહસ્ત્રો દ્વીપો તે અગમ્ય છે. તેમાંના 7 દ્વીપો તો મેં સંક્ષેપથી કહ્યા, પરંતુ તેમનું જો વર્ણન કરીએ તો સેંકડો વર્ષ સુધી પણ વર્ણન કરી શકાય નહીં. પલ્પદ્વીપમાં પલ્ક્ષનું ઝાડ છે. શાલ્મલીમાં શાલ્મલીનું ઝાડ છે. કુશદ્વીપમાં દર્ભનું થુંબડું અને કૌચદ્વીપમાં મોટો પર્વત છે. શાકદ્વીપમાં શાક વૃક્ષ, પુષ્કરદ્વીપમાં કમળનું ઝાડ છે. જાંબુના ઝાડના પ્રમાણથી તે દ્વીપો ઉત્તરોત્તર એકબીજાથી બમણા કહ્યા છે. તે સર્વ વૃક્ષનો સ્વાદ અમૃત સરખો છે. તે અમૃત રસનું પાન કરવાથી લાંબુ આયુષ્ય ભોગવે છે. તે દ્વીપમાં લોકો વૃદ્ધાવસ્થા, શોક અને પરિશ્રમ થતો નથી. તે દ્વીપના વાસી જન્મની સાથે જ યુવાવસ્થા જણાય છે, અને તે સરખી અવસ્થામાં જ મરણ પામે છે. ચક્રવાત પક્ષીના જેવી વર્તણૂકવાળા, એટલે કે અન્યોન્ય સંસર્ગ રહિત બીજા પદાર્થોની પ્રિય જાણતા નથી. તે દ્વીપની તમામ ભૂમિ મણિમય તથા સૂક્ષ્મ સોનાની રજકણવાળી છે. તેમજ તે દ્વીપના વૃક્ષો સર્વકાળમાં ફળયુક્ત અને પોતપોતાના સુગંધી ફળના આશ્રયવાળા છે. તે તમામ 7 દ્વીપમાં 7 ફૂલ પર્વત અને સુંદર 7 નદીઓ છે. તેમની નદી ઉપનદીઓ સેંકડો કિંવા સહસ્ત્રાધિક વિધિ તે દ્વીપના પર્વતોને વીંટી ચોતરફ રહી છે. પર્વતી ગેરુ આદિ ધાતુના રંગવાળા મોટા શિખરવાળા સુશોભિત દેખાય છે. તેમાં સિદ્ધિ, ઋષિ, ગંધર્વ, દાનવ, પક્ષીઓ, વિદ્યાધર, નાગ અને યક્ષો રમે છે. પર્વત એટલો ઊંચો છે કે જેને વિશે વરસાદ વરસવાનો સંભવ નથી, જ્યાં કાળનો ફેરફાર થતો નથી. માત્ર મહાકલ્પને અંતે દ્વીપના પર્વત સમુદાયો પોતાની કાંતિથી પ્રદીપ થાય છે.
એમ શંકરે કહેલું છે. 60,000 પહાડો મેરુ પર્વતની આસપાસ વીંટળાઈ રહેલા છે. વળી તે પહાડ સિવાય બીજા હજારોને જેની સંખ્યા થતી નથી. તે દ્વીપમાં રહેનારા પુરુષો પ્યારું બોલનારા, ઉજ્જવલ દાંતવાળા ને દિવ્ય દેખાય છે. તેમને દુઃખ કે ગ્લાનિ થતા નથી. તેમ કોઈ પીડા કરી શકતું નથી. તે દ્વીપમાં તપોધન પુરુષો જ જન્મે છે. જેઓને જન્મથી જ લાંબુ આયુષ્ય પ્રાપ્ત થયું છે. તેમની ગતિ ઈચ્છા પ્રમાણે થાય છે. તે બ્રાહ્મણો હવે જંબદ્વીપનો પર્યાય કહું તે સાંભળો. સત્યયુગ, ત્રેતા, દ્વાપર અને કલી એ 4 યુગની મનુષ્યની અને વર્ષની સંખ્યા જે પુરાણમાં કહેલી છે તે તમને કહું છું. 17 લાખ અને 28,000 અંત સુધીનો કાળ કૃતયુગ એ રીતે કહેવાય છે. 12 લાખ અને 6,000 વર્ષ ત્રેતાયુગનું પ્રમાણ પુરાણોમાં કહેલું છે. 8 લાખ અને 8,000 વર્ષના અંત સુધીનું દ્વાપર યુગનું પ્રમાણ કહેલું છે. 10 લાખ અને 28,000 અંતનો કાળ કળયુગનો છે. 72 યુગનો એક મન્વંતર, 14 મન્વંતરનો એક કલ્પ કહેવાય છે. તે એક કલ્પને બ્રહ્માની એક દિવસ તથા રાત્રિ થાય છે. બ્રાહ્મણો એ પ્રમાણે વર્ષનો વિચાર કરતા જેમણે અનેક ઇન્દ્રિયનો જીતનારા બ્રહ્માનું જે 100 વર્ષનું આયુષ તે શિવની એક નિમિષ કહ્યો છે. બ્રહ્મા આદિ લઈ થુંબડા સુધી જગતની ઈશ્વરથી ક્ષણ માત્રમાં ઉત્પત્તિ થાય છે. ચંદ્ર, સૂર્ય કહ્યું. હવે દ્વીપનું અને ખંડનું પ્રમાણ સંક્ષેપથી કહું છું. તેમજ બીજા દ્વીપોનો વિવિધ પ્રકારની ગતિ કહી. ભરતખંડના 9 વિભાગો કહેવાય છે. ઇન્દ્રદ્વીપ, કશેરુ, તામ્રપર્ણ, ગભસ્તિમાન, નાગદ્વીપ, સૌમ્ય, ગાંધર્વ, ચારણ અને તે 8 દ્વીપની વચ્ચે આ 9મો સ્વાદુક નામનો મોટો દ્વીપ સાગરના ઉત્તર ભારતમાં સાગર સાથે જોડાયેલો છે. તે દ્વીપની પૃથ્વી પૂર્વ પર પ્રમાણમાં બમણી છે. તેના પર લોકાલોક કામનો દ્વીપ છે. તે લોકાલોકનું પ્રમાણ જંબુદ્વીપ કરતાં મોટું છે. માટે બીજા લોકોને વીંટી લે છે. તે લોકના વાસી જાતે નિરોગી તેમજ ઘણું જીવનારા માનસિક સિદ્ધિથી પૂર્ણ છે. તે લોકના કિલ્લાના કાંગારાઓ સમુદ્ર સહિત કાંચનમય છે તથા 4 લોકપાલો તેમાં રહે છે. એવી રીતે તે ભૂમિનો વિસ્તાર 3 ગણો થયો છે.